અત્યારે ગાઈસ મોર્નિંગ થઈ ગઈ ને મોર્નિંગમાં વાગી ગયા 10:30. આજ બહુ મોડો વિડીયો સ્ટાર્ટ કર્યો મેં. હા ટિફિન બનાવવાનો હવારમાં ટાઈમ જતો નહીં. સાચી વાત છે. બહાર જતા ઢોકળા આજે કાલે મોડા હતા. હા કાલ રાત્રે મોડા હતા. હા અને પપ્પા અહીંયા હે ને મસ્ત મજાના રેડી થઈ ગયા અને હવે જશે નોકરી. જશે નોકરી. હા અમે કરશું કામ કાજ કરનું. તમે જતો રે પપ્પા હા ये टायर फंस गया। आवाज क्या है क्या? हैं? आवाज क्या है? आवाज नहीं, अभी ये घर से निकले। घर से निकले तो વાર નહીં લાગી ને કેનાલ જો ટાયર ફાટી ગયું બોલો તો માર પેટ્રોલ પંપે આવ્યો તો હારું બીજું ટાયર પડી દીધું તો ગાડી બદલાવી દીધું ને ટાયર ફિટ થઈ ગયું અને હું નીકળું છું. વાગી ગયા અત્યારે 7 આજે પપ્પાની બહુ મોડા આવ્યા આજે કે મોડું થઈ ગયું ને તો મોડા આવ્યા આજે અત્યારે મારે ખાવાનું બની ગયું હોય અને હું સમય 2 જતા શાકભાજી લેવા જઈને એ નોકરી આવી ગયો અને હવે હું તમને બતાવું એ કૂતરાને ખવડાવે હે સોસાયટી એકદમ શાંત વાતાવરણ ખવડાવી દઉં મેં કીધું 7 વાગ્યા તો મોડું થઈ ગયું આવ્યા તો આવીને તરત કૂતરા જોડે ખવડાવવાનું ચાલુ કર્યું એમને આ લાઇટ કેમ હવે ડીમ થાય રહી કામ ચાલુ એટલે પાછળ લઈ ગયા ને દૂધને ખીચડીનું ખવડાવે 502 હવે તમે ખવડાવી દો પછી આપણે થઈ જ ગયું હે વાગી ગયા 6 અને આઈને પપ્પા આવી ગયા હે માદુ હોય પેલા પ્રેઝન્ટ બીજી કાળા મોઢાની એ મારે ને અને મારે તે અંદર આમાં પૂર દઈએ આપણે હમણાં ખાઈ લઈને પછી એને ખવડાવી લઈને પછી આપણે અંદર ખવડાવાય ચલો કે વાગી ગયા 6 અને બધું હવે તૈયારી કરું હું જો મસ્ત ખાવા બનાવવાનું હતું તો એને પપ્પા જે રીંગણ મસ્ત વાડીને લાયા હે ખેતરમાં તોડી લાયા મને બહુ જ કાંટાવાળા એટલે મસ્ત મજાના જો જોરદાર હે નહીં એમ દેખાય હારા આ ભાત વઘારવાના આ બાજુ આ ભાતની તૈયારી બધી રીંગણા ભરવા સંભારે બનાવવા આનો મોટા મોટા શું કરો છો તમે ખાવા ખબર નહીં પડી શું ખાવું તમારે કોણ મને રીંગણ બટેકા આટલા બધા હોય રસાવાળું શાક કરવાનું આટલા બધા બટાકા હોય તે અડધું અમારું પણ જમવા મળી ગયું તો અહીં પપ્પાની ખવડાવતા હોય હું બધું કાઢીને મૂકું પછી જમી લઈએ ઉપર જવાનો રસ્તો સીડી આખો દિવસ કેટલી વાર જવાનું થાય અમારે તો પગ દુખવાઈ જાય આખો દિવસ તો જાય છે અમારું રસોડું બની ગયું જમવાનું જો આ બાજુ વાસણ ઘસેલા પડ્યા હે રમણ પમણ પડ્યું હે ખવડાવી દઉં હવે મને જણા એને ગોરી પીરે દઈએ આપણે કોઈ પલાળી ના એ ભાગીજી તો કાલ લઈ જાઓ વારમાં પૂછવું પડે પેલા લો તમે કઈ પાંજરાપુર કાં તો પાંદરીપુર સાચી વાત ના પેલા શું નામ હા પેલા ભાઈ નામ શું તમે કહેતા હોય ભાવેશના પપ્પા એ કહેતા હજી દવાખાનું કાલ કહેતા હતા કે લઈ જશું હવે કહેતા હતા હોય કાલ લઈ જશું કે તો કાલ સવાર જઈને મેં કહ્યું છે 2 જણા જઈને લઈ જજો દવાખાનું એ જ ને એને ગેસ કીક પડી ગયો તો શી ગમે તે સોલે ના ખબર નહીં વાગ્યું હતું કે પડ્યો કોઈ તે પણ દોડ જ કરે બેતા જ નહીં પણ તો પણ એમને તો કંઈ મેં કાલ તો લોહી નીકળ્યું તો રૂ બારીને ભર્યું હતું ચા દબાઈને પછી પાટો મસ્ત બાંધી દીધો તો કાલ જોઈ લો દવાખાને લઈ જજો જેવું થાય એમ હો સારું ચલો આપણે જમણ થઈ ગયું હા હા વાગી ગયા 6 અને આઈને પપ્પા આવી ગયા હે હવે કારણ કે નાના ગલુડિયાના ભૂખ લાગી હતી જોરદાર
અમારા ઘરના બાયણામાં આવી ગયા કારણ કે એમના ભૂખ શિયાળો હોય ને એટલે ઠંડી જોરદાર લાગે એટલે ખાવાનું ફટાફટ ખાવું પડે એમને એટલે ફટાફટ હાલ દઈએ હે રહેતા જ નહીં રૂમમાં શું પૂરું યાર હું તો જેટલા કપડાં બપડા ઉડાડું એમના માટેથી આપણે ઘણી સેવા કરીએ પણ એમના રૂમમાં રહેવું જ નહીં એમને એમ થતું છે કે જલ્દી નાખતા હોય તો શિયાળાનું તમને જલ્દી ખવડાવે પણ ગાઈસ અમે એની પહેલાં ખાતા પહેલાં અમે એમને ખવડાવીને પછી અમે ખાઈએ અને સવારે એ જ હોય સવારે પહેલાં એમના રોટલી નાખવું પેલા કબૂતરના બધાને ગાંઠીને નાખવું પછી જ અમે ચા ને પીએ અને અત્યારે બી એવું જ છે એમને પહેલાં ખીચડીને દૂધ ખવડાવું તો જે હજુ આપણે દરવાજો તમને બતાવું ગાઈસ જો દરવાજો જ બેઠા છે દરવાજો ખોલ્યો નહીં તરત આવી જુઓ આમ જુઓ બહુ ભૂખ એટલે પણ ખવડાવ શાંતિ રાખો બહુ ભૂખ લાગી બાગવાન નહીં હો તો નહીં ખવડાવું કોઈ બીજો મસ્તી કરી બાઘે એને નહીં ખવડાવું ઓહો તાલમાં આવી ગયા લે એ ગાઈસ પપ્પા અહીંયા હે ને ગલુડિયાને હે ને ખવડાવે હે આમ જો આ ગલુડિયાની માસી છે હા તમને જ ખવડાવવાનું હોય બરાબર રાહ જોઈને ઉભા છો એ કાંઈ એની મોટી માસી એની મમ્મી તો દેખાતી જ નહીં એની મમ્મી હમણાં રખડતી આવશે ખવડાવે હે ને મારે બનાવવા આજુબાજુના રોટલા બનાવવાના મસ્ત રીંગણ બટેકાનું શાક બનાવ્યું વઘારેલા ભાત અને બનાવી દઉં છે ને એ બાજરીના રોટલા એ કૂતરાને ખવડાવી દે નાના બચ્ચાઓને ખાઈ દઉં રોટલા બનાવી દઉં પછી અમે પણ ખાઈ લઈશું સુમિત આવી ગયો હે સુમિત ઉપર હે સારું ચલો ભાઈ વિડીયોમાં બને રહેજો અત્યારે પપ્પા અહીંયા ટીવી જોવે બહાર તો બહુ ઠંડી લાગે એટલે બેહવું હે જ નહીં સાચી વાત રોજ આવી બજાર ઠરે અંદર સુધી રૂમમાં જ આવ્યું હતું આ તો પકડી બધા હે ગાઈસ અહીંયા મારી મમ્મી અને જમવાનું બનાવે બાજરી રોટલા જે બનાવી રીંગણ બટેકાનું શાક રસ્સાવાળું એવું? મજાનું અને વઘારેલા ભાત ખીચડી શીરો શીરો તો ચલો બસ શીરો ઠંડીનો ખાવો જોઈએ જરૂરી સાચી વાત છે તમારો રોટલો જતો મસ્ત આવી જાય ગાટો બનાવી દે થઈ જાય ને શીરો બનાવી દીધો પછી ભાત ખીચડી બધું બની ગયું હવે સારું તો બનાવી લો હા ચાલી જમી લીધું અત્યારે અમે બધા જમવા બેસી ગયા વાગી ગયા 8 નાસ્તો ટાઈમ થઈ ગયો જમવાનો હો રીંગણ બટેકાનું શાક બનાવ્યું. ચલો ભાઈ જમવા ગરમા ગરમ રોટલા, એવું ખીચડી હા દાળ તો બહુ ભાવે. શી ખબર મને તો ચણા દાળનું નામ લે ને એટલે ધક થવા મળે ત્રણ દિવસ દાળ અત્યારે હાલે અઠવાડિયું થતું નહીં ચણા દાળ કરે નહીં મમ્મી સાચી વાત છે મૂકી દેવાનું ચાલે ને? હો એવું કરશો તમે ભરી કહો તો હા તે બનાવજો મૂકી દેવાની. કાલની વાત કાલે અત્યારે આપણે ખાઈ લઈએ બાજરી રોટલા આપણે શાક. સીધા શાક. એવું? સીધા પેલા ખાઈ લો. તો ચલો કઈ બધા જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ આ દે તમારે બેનું થઈ. તો ચલો ગાઈસ અત્યારે રાતના વાગી જશે 11 ના કારણ કે ગાઈસ ઠંડી બી બહાર જોરદાર છે ને પવન બી એટલો હોય તો ગાઈસ વિડીયોને આપણે એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વ મિત્રોને ગુડ નાઇટ જય માતાજી.